આ સાથે આગળ વધીએ તો વેપારીઓની ફ્યુચર્સમાં રુચિ ઝડપથી ઘટી રહી છે. સેબીનો વાર્ષિક રિપોર્ટ આ વાત સૂચવી રહ્યું છે અને સેબીના વાર્ષિક અહેવાલ મુજબ એફએનઓ વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. વધુ વિગત લઈએ સહયોગી પ્રીતિ દલાલ પાસેથી. પ્રીતિ, ખાસ કરીને એફએનઓ વોલ્યુમમાં કેમ અને કેટલો ઘટાડો જોવા મળ્યો છે? જી, તો સેબીનો એક વાર્ષિક રિપોર્ટ આવ્યો છે, એન્યુઅલ રિપોર્ટ આવ્યો છે ને એમાં જે વસ્તુ ઉભરીને આવી રહી છે એ છે કે એનએસસી અને બીએસસીના પર જે ઓપ્શન્સના જે કોન્ટ્રાક્ટ્સ થતા હોય છે એના વોલ્યુમમાં એક ભારે ઘટાડો આપણે આ વખતે આવતા જોઈ રહ્યા છે. હવે જો કોન્ટ્રાક્ટની સંખ્યાની બાબતમાં જો આપણે વાત કરીએ તો FY25માં જે 13,321 કરોડના કોન્ટ્રાક્ટ્સ હતા હવે FY26માં ઘટીને 6,460 કરોડના થઈ ગયા છે, એટલે નિયરલી 51.5% આપણે અહીંયા ઘટાડો જોઈ રહ્યા છીએ. સાથે જ આપણે જો એનએસસી ઇન્ડેક્સ ફ્યુચર્સના વોલ્યુમ કે ટર્નઓવરની વાત કરીએ એમાં પણ એક ઘટાડો નોંધાયો છે અને જે વાર્ષિક રિપોર્ટ જે સેબીનો છે જે કહી રહ્યા છે કે FY25માં જે 88 લાખ કરોડના એક જે ટર્નઓવરના વોલ્યુમ્સ હતા એ FY26માં 73 લાખ કરોડ પર આવ્યા છે, એટલે અહીંયા પણ આપણે એક 17% ઘટાડો જોઈ રહ્યા છે. સાથે જ એનએસસી સ્ટોક ફ્યુચર્સના વોલ્યુમમાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. FY25માં જે 375 લાખ કરોડ પર હતું હવે 320 લાખ કરોડ પર FY26માં ફિગર નોંધાયો છે, એટલે અહીંયા પણ આપણે એક 15% ઘટાડો જોઈ રહ્યા છીએ. સાથે જ પ્રીમિયમ ટર્નઓવરની જો સ્થિતિને સમજવી હોય એનએસસી અને બીએસસી બંનેમાં, તો પહેલાં એનએસસીની વાત કરીએ તો FY25માં 136 લાખ કરોડ પર હતું, FY26માં અહીંયા 125 લાખ કરોડ પર આવી રહ્યું છે, એટલે અહીંયા એક 8% ઘટાડો જોઈ રહ્યા છે. જ્યારે બીએસસીની આપણે વાત કરીએ તો 22.4 લાખ કરોડનું FY25માં ફિગર હતો જે 48.2 લાખ કરોડ પર આવી રહ્યું છે, એટલે અહીંયા એક આપણે વધારો જોઈ રહ્યા છે, એ પણ 115%નો આપણે અહીંયા વધારો જોઈ રહ્યા છે. તો બીએસસી ઇઝ ડુઈંગ વેલ ઇન ધીસ મેટર. સાથે જ હવે શું રીઝન્સ છે એફએનઓમાં કેમ ઘટાડાના વોલ્યુમ્સ આપણને દેખાઈ રહ્યા છે, તો જે રીઝન્સ એમને દર્શાવ્યા છે એ છે કે હવે જે મહિનામાં એક્સપાયરીની જે સંખ્યા પહેલી હતી એ ઘટી ગઈ છે, એ એક રીઝન હોઈ શકે, અને એક એક્સચેન્જની માત્ર એક જ સાપ્તાહિક એક્સપાયરી હવે રહી ગઈ છે. સાથે જ એનએસસીની બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી હવે બંધ થઈ ગઈ છે, એટલે એ પણ આ ઓપ્શન્સના બિઝનેસમાં એક ઘટાડો કરી રહી છે. સાથે જ બીએસસીની બેંકની સાપ્તાહિક એક્સપાયરી પણ હવે બંધ થઈ ગઈ છે, એટલે એમાં એનએસસી અને બીએસસીમાં બંનેમાં આના લીધે માર પડી રહ્યો છે. ઇન્ડેક્સ ફ્યુચરની કોન્ટ્રાક્ટની સાઇઝ વધી છે, માર્જિનના નિયમ વધુ હવે કડક થઈ ગયા છે અને ફ્યુચર્સ અને ઓપ્શનમાં એસટીટીનો વધારો કરવામાં આવ્યો છે, એટલે એનો પણ એક માર પડતો દેખાઈ રહ્યો છે. તો આ બધા જ સેબીના એક વાર્ષિક એન્યુઅલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જી આભાર પ્રીતિ.